નમસ્કાર, ફિકર આપનીમાં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. સમાચાર દ્વારકાથી શરૂ કરીએ તો બાળકીને બચાવવા યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે. બોરવેલમાંથી તેને બહાર કાઢવા માટે હવે પ્લાન બી પર કામ થઈ રહ્યું છે. જેસીબી દ્વારા બાજુમાં 25 ફૂટનો ખાડો ખોદવાનું શરૂ થયું છે. ખાડો ખોદીને રેસ્ક્યુ કામગીરી કરાઈ રહી છે. બોરવેલમાંથી સીધી રીતે બહાર કાઢવામાં સફળતા ન મળતા પ્લાન બી પર કામ થઈ રહ્યું છે. બાળકીને બચાવવા માટે આર્મી ફાયર બ્રિગેડની ટીમ પણ કામે લાગી ગઈ છે અને સતત અને કલાકોથી આ કામગીરી ચાલી રહી છે. અને બાળકીને અંદરનો જે વિડીયો સામે આવ્યો તે પણ આપને બતાવી રહ્યા છે. નિર્દોષ બાળકી કે જે રમતા રમતા બોરવેલમાં પડી ગઈ અને ત્યારબાદથી તે અંદર ફસાયેલી છે. એન્જલ નામની આ બાળકીને કાઢવા માટે યુદ્ધના ધોરણે કામકાજ હાથ ધરાયું છે. આર્મી સુધી અંદર જોતરાયેલા છે કામમાં. પેરેલલ 25 ફૂટનો ખાડો પાડવાની વાત છે અને ખાડા થકી પછી એને ત્યાંથી બહાર કાઢવી તેવો પ્લાન અમલમાં આવ્યો છે. 2.5 વર્ષની આ બાળકી છે, તેનું નામ એન્જલ છે અને તે રમતા રમતા અચાનક પડી ગઈ હતી અને ત્યારબાદથી લઈને અત્યાર સુધી સતત કલાકો વીત્યા કામગીરી ચાલુ છે. તો સતત આટલા કલાકોથી બોરવેલમાં ફસાઈ છે એક 2.5 વર્ષની બાળકી અને તેને લઈને જે અપડેટ્સ આવી રહ્યા છે તે દિવસભર મેં આપને બતાવ્યા. હજી પણ બતાવી રહ્યા છીએ કે કયા પ્રકારે એ બાળકી અંદર ફસાયેલી છે. ઓક્સિજન પણ આપવામાં આવી રહ્યો છે. અંદરનો વિડીયો પણ બહાર આવ્યો છે જે ખૂબ જ દયનીય દેખાઈ રહ્યો છે. એ સ્થિતિમાં આખરે ત્યાં શું સ્થિતિ હાલ સર્જાઈ છે, કેટલા લોકો જોતરાયા છે, તમામ વિષય પર વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ. મોહિત, જણાવો અત્યારે, કારણ કે 9:30 વાગ્યા છે, રાતનો સમય છે, કેટલા લોકો બચાવ કામગીરીમાં જોતરાયા છે અને કયા પ્રકારે અભિયાન હાથ ધરાયું છે? અક્ષય, લગભગ 8 કલાક જેટલો સમય છે તે વીતી ગયો છે, કારણ કે જે સ્થાનિક લોકો અને ગામના લોકો કહી રહ્યા છે કે 1:30 વાગ્યાની આસપાસ આ બાળકી છે તે બોરવેલની અંદર પડી હતી અને તેને હવે અત્યારે 9:30 વાગ્યાનો સમય થયો છે, એટલે 8 કલાક જેટલો સમય વીતી ગયો છે. ને ફાયર બ્રિગેડથી લઈને હવે એનડીઆરએફ સુધી તમામ એજન્સીઓ છે, તે તમામ જે ડિપાર્ટમેન્ટ છે તે અત્યારે આ બાળકીને બહાર કાઢવા માટેના પ્રયત્નો છે તે કરી રહ્યું છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે સૌપ્રથમ જે ફાયર બ્રિગેડના જવાનો છે તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો, ત્યારબાદ જે મિલિટરીની એક ટીમ છે, આર્મીની એક ટીમ આવી હતી અને તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો. હવે એનડીઆરએફની ટીમ છે તે પ્રયત્ન કરી રહી છે. સતત 1 કલાકથી એનડીઆરએફની ટીમ છે તે બાળકીને બહાર કાઢવા માટેના પ્રયત્ન છે તે કરી રહ્યું છે. સૌથી મહત્વની અને ગંભીર પ્રકારની બાબત એ છે અક્ષય, કારણ કે રાત્રિનો સમય થઈ ગયો છે, સાથે સાથે આ બાળકી છે, શરૂઆતના તબક્કામાં જ બાળકી છે તેને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા, પરંતુ 10 ફૂટ જેટલું ઊંચું આગળ બાળક આવ્યું ત્યારબાદ તે ત્યાં ફસાઈ ગયું હતું અને તેને કારણે આ મુશ્કેલી છે તેમાં વધારો થયો ને એટલા માટે જ હવે પ્લાન બી તરીકે બાજુમાં જ એક 20 ફૂટ ઊંડો ખાડો છે તે કરવામાં આવી રહ્યો છે ને ત્યાંથી પણ પ્રયત્ન છે તે કરવામાં આવે. સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યું છે, સૌ કોઈ આશા રાખી રહ્યું છે કે બાળકી છે તે હેમખેમ બહાર નીકળે, કારણ કે તેમને ઓક્સિજન આપવાની પણ આ જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. આ તમે દ્રશ્ય જુઓ, આ ગામ લોકોના દ્રશ્યો છે કે જે પણ અત્યારે આતુર છે અને જે કોઈ પણ તે તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી આ બાળકી છે કે છેલ્લા 8 કલાકથી તે બોરવેલની અંદર ફસાયેલી છે તે હવે જલ્દી બહાર આવે અને સ્વસ્થ રીતે બહાર આવે તેવી આશા છે તે સૌ કોઈ રાખી રહ્યા છે, સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે. અને અહીં જે જો વહીવટી તંત્રની વાત કરવામાં આવે તો જે તમામ પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, સાથે સાથે વહીવટી વિભાગ હોય, આ તમામ લોકો છે તે ખડે પગે છે. છેલ્લી 8 કલાકથી તમામ લોકો ખડે પગે છે અને મહેનત છે તે કરવામાં આવી રહી છે. એનડીઆરએફના જે જવાનો છે તેમની પાસે જે બધા એક્સપર્ટ આ અંગેના જે સાધનો છે તે પણ હોય છે અને તેટલા માટે જ તેમની મદદથી તેઓ હવે બાળકીને બહાર કાઢવા માટેના આ પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે. જોકે સ્વાભાવિક છે કે થોડી મુશ્કેલી છે તે અત્યારે રેસ્ક્યુ કરવામાં પડી રહી છે. રાત્રિનો સમય છે, સાથે સાથે બાળકી છે બોર હોવાને કારણે અંદર પણ કીચડ હોવાની પણ શક્યતા છે ને તેના કારણે આ બાળકી છે તેમાં ફસાઈ ગઈ હોય તેવી પણ શક્યતા છે ને તેને લઈને પણ જરૂરથી રેસ્ક્યુ કરવામાં થોડી મુશ્કેલી છે તે પડી રહી છે. પરંતુ સૌ કોઈ આશા રાખી રહ્યા છે, જાબાદ જવાનો
કે જે છેલ્લા 8 કલાકથી ખડે પગે છે, જે લોકો મહેનત કરી રહ્યા છે તેમની મહેનત પર ભરોસો છે કે બાળકી છે તે હેમખેમ છે તે બહાર નીકળી જશે. પરંતુ અત્યારે જરૂરથી રેસ્ક્યુ ઓપરેશન જે ચાલુ છે ને હજુ પણ આગામી 2 થી 3 કલાક સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલે તેવી શક્યતા અત્યારે જોવામાં આવી રહી છે. જી અક્ષય. જી બિલકુલ મોહિત, આગળ પણ આપણી પાસેથી માહિતી મેળવતા રહીશું. અત્યારે આભાર. તો એવી આશા રાખીએ કે એન્જલ જે 2.5 વર્ષની છે તે સહી સલામત બહાર આવે.